ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જે છે તે તમામ પક્ષોએ તૈયારીને અંતિમ ઓપ આપવાની પણ શરૂઆત કરી દીધી છે। તમામ પક્ષ દ્વારા જે છે તે હવે પોતાના કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનોને તૈયાર કરી અને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે। ત્યારે હવે જંગ જે છે તે ખરાખરીનો થવાનો હોય તેવું પણ લાગી રહ્યું છે। હાલ ભાજપના પ્રવક્તા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતની અંદર નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। તો હાલ જે છે તે ગુજરાતના પ્રવક્તા અનિલ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, તે સાંભળી લઈએ। માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈના નેતૃત્વમાં આવતીકાલે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિ અને જુદા જુદા જિલ્લા મહાનગરોમાં જે ચૂંટણી સંચાલન સમિતિ બની છે એની એક સંયુક્ત બેઠક પ્રદેશના પ્રભારીઓ, જુદા જુદા જિલ્લા મહાનગરના અને મોરચાના પ્રમુખ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલું છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પરંપરા પ્રમાણે જુદા જુદા જિલ્લા મહાનગરોમાં 4 સભ્યોની સમિતિ બની છે, પ્રદેશમાં કુલ 8 સભ્યોની સમિતિ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જુદા જુદા કામો માટે એટલે કે પ્રવાસ, સંપર્ક અભિયાન, ગ્રુપ મિટિંગ, જાહેર સભાઓ, જુદા જુદા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સામાજિક સંમેલન, મહિલા, યુવા, કિસાન સંમેલનો, આ અલગ અલગ વ્યવસ્થાના આધારે ભારતીય જનતા પાર્ટી હરહંમેશ ગુજરાતના દરેક મતદારોનો સંપર્ક કરતી હોય છે। ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ કામ કરવા ટેવાયેલી છે, એટલે અમારા સતત સંપર્ક લોકોની સાથે સેવાકીય કાર્યક્રમોના આધારે, સામાજિક કાર્યક્રમોમાં અને રાજકીય કાર્યક્રમો દ્વારા સંપર્ક હોય છે। ભારતીય જનતા પાર્ટી પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકારની કામગીરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડના આધારે લોકોની વચ્ચે જવાનું આયોજન થયું છે। વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી પોતાના રણનૈતિક કાર્યક્રમ જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એના આધારે આગળ વધી રહી છે। ભાજપાનો મંત્ર હરેક માનવી જ્યાં છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવી અને હર ઘર સુધી સેવા પહોંચાડવી, આ મંત્ર સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અમે આજે પણ ગુજરાતમાં લગભગ 95% સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે વિસ્તારોમાં। ભાજપા પાસે એની નેતા, નિયત અને નેતૃત્વ છે, જ્યારે કોંગ્રેસ હરહંમેશ જે પ્રકારે તૈયારીઓ હરહંમેશપૂરા કરી રહી છે, પરંતુ અલ્ટિમેટલી એમની પાસે કોઈ નક્કર આયોજનના અભાવે અને કોઈ નક્કર મુદ્દા નથી, એટલા માટે જે જુદા જુદા પ્રકારની નૌટંકી કરી રહી છે, પછી એ રાંધણ ગેસના બાટલાઓ હોય કે અનેક બાબતોમાં હોય, પરંતુ ગુજરાતનું જનમાનસ ક્યારેય કોંગ્રેસ અને વિપક્ષમાં વિશ્વાસ મૂકતું નથી। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારું જે સેવાકીય કામગીરી છે એના આધાર પર ફરી એક વખત ગુજરાતમાં 95 થી 97% વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાથી જન સમર્થન મેળવશે। ગુજરાતની અંદર નજીકના સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તમામ પક્ષો દ્વારા તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। 16 મહાનગરપાલિકા સાથે જ છે તે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત સહિત તમામ જગ્યાઓ પર જે છે તે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈ ટૂંક સમયની અંદર જે છે તે હવે કદાચ ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખની જાહેરાત પણ કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ત્યારે તમામ પક્ષ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।